જો કોઈ પોલીસવાળો જ તમને ધમકાવે કે સામાન્ય નાગરિક તરીકે પોલીસ તમારી એફઆઈઆર નોંધવાની ના પાડે તો તમારી પાસે કયો કાનૂની રસ્તો છે? તાજેતરમાં જ રાજકોટના કારખાનેદારને એક પોલીસ કોન્સ્ટેબલે જાનથી મારી નાખવાની ધમકી આપી. હવે પોલીસ કમિશનરને અરજી કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ એટલે ફરિયાદી સીધા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા અને હાઈકોર્ટના આદેશ બાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ વિરુદ્ધ બીએનએસની કલમ 351(3) હેઠળ ગુનો દાખલ કરવો પડ્યો. હવે જો કોઈ ગંભીર ગુનામાં પોલીસ સ્ટેશન કે પછી ઉચ્ચ અધિકારીઓ તમારી ફરિયાદ ઉપર એફઆઈઆર ન નોંધે તો તમે એડવોકેટ મારફતે હાઈકોર્ટમાં રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર માટે રીટ પિટિશન દાખલ કરી શકો છો. હવે હાઈકોર્ટ પોલીસને તાત્કાલિક ગુનો દાખલ કરવાનો આદેશ આપી શકે છે. હવે કાયદો બધા માટે સમાન છે, પછી ભલે સામે પોલીસ કેમ ન હોય. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને આવી જ કાયદાકીય જાણકારી માટે મને અત્યારે જ ફોલો કરો.